નમસ્કાર દર્શક મિત્રો, 7 ગુજરાતી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું આંચલ તિવારી અને હવે આપણે જાણીએ ગુજરાતના અલગ અલગ શહેરોમાં બનેલી મુખ્ય ઘટનાઓની જાણકારી। आज रोज डबका गामे मफत आंखनी संपूर्ण तपास तथा विनामूल्य चश्मा वितरण केम्पનું आयोजन કરવામાં આવ્યું હતું। डबका गामનું गौरव एवा पूर्व उद्योग मंत्री અને બરોડા ડેરીના સ્થાપક શ્રી જસવંતલાલ શાહ ફાઉન્ડેશન ટ્રસ્ટ આયોજિત અને લાયસન્સ ક્લબ બરોડા તથા ડબકા ગ્રામ પંચાયતના સહયોગથી આજરોજ નિઃશુલ્ક નેત્ર કેમ્પનું આયોજન આજરોજ મણિરામજી મંદિરમાં કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો લાભ લીધો હતો। कुल 776 જેટલા આંખની તકલીફવાળા દર્દીઓએ આંખની તપાસ કરાવી હતી। સાથે જ 549 જેટલા દર્દીઓએ મફત ચશ્મા વિતરણનો લાભ લીધો હતો તથા 9 જેટલા વધુ તકલીફવાળા દર્દીઓને આગળની સારવાર અર્થે કાર્યવાહી કરવામાં આવશે। ડબકા ગામના સરપંચ શ્રી મહેશભાઈ જાદવ આ નેત્ર કેમ્પને સફળ બનાવવા માટે કેમ્પ બાબતે માર્ગદર્શન પૂરું પાડનાર વડીલ આગેવાન એવા प्रद्युमनसिंह चौहान, वीरसिंह जादव तथा माजी सरपंच श्री गणपतभाई जादव, तालुका पंचायत सदस्य श्री प्रदीपभाई जादव, नीलेशभाई जादव, महत्तम श्री मणिरामजी मंदिर परिवार तथा गामना तमाम सेवाभावी युवानोए वडीलो सर्वेनो आभार व्यक्त कर्यो हतो। आज रोज 7મી જાન્યુઆરી 2024 રવિવારના રોજ ડબકા મુકામે તાલુકા પાદરાનો આ એક બહુ અંદર આવેલું ગામ છે, મહી નદીના કિનારે। ત્યાં શ્રી જસવંતલાલ શાહ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ ઓફ બરોડા વિશ્વામિત્રીના આયોજિત ડબકા ગ્રામ પંચાયતના સહયોગથી સર્વરોગ નિદાન આંખના તપાસનો કેમ્પ રાખવામાં આવેલો હતો અને લગભગ 550 લોકોની આંખોની તપાસ કરવામાં આવી, જેમાં મોતીઓ, ઝામર અને પડદાની તપાસણી કરી અને વિવિધ પ્રકારના આંખોના રોગ માટેનું નિરાકરણ કરવામાં આવ્યું। કેમ્પ બહુ સરાહનીય રહ્યો। અમુક પેશન્ટ એવાની કે જેમની આંખની ખૂબ તકલીફ હતી અને જે લોકોની આંખ બચાવી શકીશું અને ઘણા બધા પેશન્ટને વિનામૂલ્યે ચશ્માનું પણ વિતરણ કર્યું અને લગભગ 300 જેટલા ચશ્માનું વિનામૂલ્યે વિતરણ કર્યું અને એ લોકોની આંખની તકલીફો દૂર કરી। અને ડબકા ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ, મોહમ્મદપુરાના સરપંચ, જિલ્લા પંચાયતના સભ્ય રમીલાબેનને ત્યાંથી ગણપતભાઈ અને વીરસિંહભાઈ અને સર્વે ગામના લોકોનો ખૂબ મોટો ફાળો રહ્યો અને ગામને બધી સરસ ફાયદો થયો।